તમારો ભાષા ડંગલા ફૂઈ ગયો આમડી વાત બહુ બહુ છે દાદા, બહુ સમજી વિચારીને બોલવાનું, બહુ બોલબોલ બી નહીં કરવાનું, ફાયદો બી નહીં. અરે એ રીતે હાથ વાગે હા. તમને કઈ કીધું પણ એટલે બહુ સમજીને જ બોલવાનું. અમે કે રાત દિવસ મહેનત કરી, તમને ખબર છે. મનસુખ વસાવાને સત્તાનો નશો માથે ચડ્યો હોય તેવું લાગી રહ્યું છે. આપણે વારંવાર મનસુખ વસાવાને જાહેરમાં અપશબ્દો બોલતા, અધિકારીઓને ખખડાવતા અને મનસુખ વસાવાનો આ મિજાજ જે છે તે આપણે ઘણીવાર જોયો. ત્યારે ફરી મનસુખ વસાવા જે છે તે ચર્ચામાં આવ્યા છે. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દીપડાના હુમલાથી એક મહિલાનું મૃત્યુ થાય છે, ત્યારે મનસુખ વસાવા તે મહિલાના પરિવારની મુલાકાતે જાય છે. ત્યારે મનસુખ વસાવા કંઈક તેમના પરિવારના સભ્યો અથવા બીજા સભ્યોને કંઈક ખખડાવતા હોય તેવું લાગી રહ્યું છે. મનસુખ વસાવા તેમને ફોરેસ્ટ વિભાગના કાયદાઓ શું છે તે પણ સમજાવી રહ્યા છે. તો સાંસદ સાહેબ, તમે ત્યાંના સાંસદ છો, તમારો મત વિસ્તાર છે, જો તે લોકોને નથી ખબર કે કાયદો શું છે તો તમે સમજાવો ને. આવી રીતે અકળશાની દેખાડો છો. મનસુખ વસાવા વારંવાર લોકોને ખખડાવવાને લઈને અને પોતાના મિજાજને લઈને ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે મનસુખ વસાવા ત્યાંના લોકોને એમ પણ કહી રહ્યા છે કે તમે આવી હરકતો કરો છો, તમે આવી રીતે બોલો છો એટલે જ તમારા જે કામો થતા હોય છે તે પણ અટકી જાય છે. કેમ વારંવાર મનસુખ વસાવા પોતાનો સત્તાનો નશો માથે ચડાવે છે? મનસુખ વસાવાએ આખી શું વાત કરી હતી તે એક વિડીયો પર ફરીથી એકવાર નજર કરી લઈએ. ફોરેસ્ટના કાયદા તમને ખબર નહીં. એ જાણ ચાલે ને અમારે શું થાય આગળ તો તમે બાપો તો તમને કેવી નામે તમારો ભાષા ડંગલા ફૂઈ ગયો આમડી વાત બહુ બહુ છે દાદા, બહુ સમજી વિચારીને બોલવાનું, બહુ બોલબોલ બી નહીં કરવાનું, ફાયદો બી નહીં. અરે એ રીતે હાથ વાગે તમને કઈ કીધું પણ એટલે બહુ સમજીને જ બોલવાનું. અમે કે રાત દિવસ મહેનત કરી, તમને ખબર છે. આ તમારા આવા વિસ્તારો માટે કેટલા લડે તમને ખબર છે. તમને ખબર એટલે બહુ બોલવાનું નહીં, મર્યાદામાં બોલવાનું. પછી આવું બોલે ને એટલે અમુક કામ થતા હોય તે બી અટકી જાય. ફોરેસ્ટના કાયદા તમને ખબર નહીં. એ જાણ ચાલે ને અમારે શું થાય આગળ તો તમે બાપો તો તમને કેવી નામે તમારો ભાષા ડંગલા ફૂઈ ગયો આમડી વાત બહુ બહુ છે દાદા, બહુ સમજી વિચારીને બોલવાનું, બહુ બોલબોલ બી નહીં કરવાનું, ફાયદો બી નહીં. અરે એ રીતે હાથ વાગે તમને કઈ કીધું પણ એટલે બહુ સમજીને જ બોલવાનું. અમે કે રાત દિવસ મહેનત કરી, તમને ખબર છે. આ તમારા આવા વિસ્તારો માટે કેટલા લડે તમને ખબર છે. તમને ખબર એટલે બહુ બોલવાનું નહીં, મર્યાદામાં બોલવાનું. પછી આવું બોલે ને એટલે અમુક કામ થતા હોય તે બી અટકી જાય. તો અહીં સાહેબ કહી રહ્યા છે કે અમને ઘણી મહેનત કરવી પડે છે, રાત દિવસ એક કરવા પડે છે, ત્યારે અમે સાંસદ બનીએ છીએ. તમારા કામ કરવા માટે અમે રાત દિવસ એક કરીએ છીએ. તો તમે સાંસદ છો સાહેબ, તમારે કામ કરવા પડે. આવી રીતે સત્તાનો નશો માથે ચડાવી લોકોમાં રોફ ન જડાય. ત્યારે મનસુખ વસાવા તેમને કંઈક દમદાટી આપી રહ્યા હોય તેવું વર્તન કરી રહ્યા છે અને જાણે સાંસદ બન્યાનો રોફ જે છે તે આ લોકો સામે જમાવી રહ્યા છે. ત્યારે મનસુખ વસાવાને આપણે અવારનવાર સાંભળ્યા છે, તેમના જે મિજાજ છે તેમને પણ આપણે જાણીએ છીએ કે ચેતર વસાવા સામે આખું બોલવાને લઈને અવારનવાર તેઓ ચર્ચામાં રહે છે. તે પછી અધિકારીઓ હોય, તેમના મત વિસ્તારના લોકો હોય, જાહેર મંચ પરથી કોઈને પણ ખખડાવવો હોય, મનસુખ વસાવાનો આ સ્વભાવથી આપણે સૌ કોઈ જાણ છીએ. આ વિડીયો વાયરલ થતા મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. મનસુખ વસાવાના અત્યારે આ જે વિડીયો છે વાયરલ થઈ રહ્યું છે તે વિશે તમારું શું માનવું છે? મનસુખ વસાવા જે અવારનવાર ચર્ચામાં આવ્યા કરે છે તેમના આખા બોલા સ્વભાવને લઈને, તેના વિશે અને આ વિડીયો વિશે જે ખાસ કરીને તેઓ પરિવારની પહેલા તો ખબર નથી પડતી કે અહીં મનસુખ વસાવા તેમના પરિવારની મુલાકાત લેવા ગયા છે કે પછી ખખડાવવા. તો આ વિડીયો વિશે અને મનસુખ વસાવા જે કહી રહ્યા છે તેના વિશે તમારું શું માનવું છે? તમને શું લાગે છે, અહીં મનસુખ વસાવા કોઈ મુલાકાત લેવા ગયા છે? શું તે મહિલા મૃત્યુ પામી છે તેમના પરિવારની મુલાકાતે ગયા છે કે પછી સત્તાનો રોફ ઝાડવા ગયા છે? અહીં કંઈ ખબર નથી પડતી. તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.